નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જાવિત્રી ગામે નિઃશુલ્ક આરોગ્ય મેડિકલ કેમ્પ યોજાયો. તો સમગ્ર વાત કરીએ તો તાલાળા તાલુકાના જાવિત્રી ગામની પ્રાથમિક શાળા પર આજે ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ તથા જાવિત્રી ગામના યુવા સરપંચ તેમજ સામાજિક કાર્યકર અલ્તાભાઈ બ્લોચ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. તો હાલમાં યુવાનોમાં આવતા હાર્ટ એટેક અને આ પ્રશ્નો તેમજ વધતા જતા કેન્સરના રોગોની ચિંતા કરીને ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ અને જાવિત્રી ગ્રામ પંચાયતના સરપંચ, ગીર સોમનાથ જિલ્લાના મકરાણી બ્લોચ સમાજના પ્રમુખ તથા સામાજિક કાર્યકર એવા અલ્તાભાઈ બ્લોચ દ્વારા એમડી કેન્સર સ્પેશિયાલિસ્ટ અમેરિકા ન્યુયોર્કના ડૉક્ટર નિકિતા શાહ તથા DNBMD કાર્ડિયોલોજિસ્ટ બીચ કેન્ડી જસલોક ડૉક્ટર હેતન શાહ તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરી છેવાડાના ગામના જરૂરિયાતમંદ લોકોને સેવા આપી હતી. 200થી વધુ લોકોએ આ નિઃશુલ્ક સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલુત કોડીનાર. જાવંત્રી ગામ ખાતે અમદાવાદના ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ જાવંત્રી ગામ પંચાયતના સહયોગથી કેન્સર તેમજ હૃદય રોગના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ અમેરિકા ન્યુયોર્કથી ડૉક્ટર નિકિતા શાહ તેમજ હૃદય રોગના સ્પેશિયાલિસ્ટ મુંબઈથી ડૉક્ટર હેતન શાહ આવેલા હતા. તેમણે ઘણા ખરા દર્દીઓની તપાસ કરેલી, આશરે 200 ઉપરના દર્દીઓની તપાસ કરેલી હોય તેમજ જરૂરિયાત મુજબ નિઃશુલ્ક દવા પણ આપેલી છે ને નિઃશુલ્ક તપાસ પણ કરેલી છે. તેમાં મોટાભાગે યુવા વર્ગમાં હૃદય રોગનું પ્રમાણ વધારે હોય તો તેની તકેદારી રાખવાનું કીધેલું છે. તેમજ કેન્સરના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં હોય તેમાં તમાકુ જેવા વ્યસનોથી કાળજી રાખવાની તેમજ તમાકુનું સેવન છોડવાનું જણાવેલું હતું. અને આ મુખ્ય હેતુ અમારો એક નિઃશુલ્ક સેવાનો હતો, જેથી કરી ગીર પંથકમાં આવી ગંભીર બીમારીઓથી બચી શકાય. તેમાં મારી સાથે મારી ટીમ તેમજ આ ડૉક્ટરોની ટીમનો હું જાવંત્રી ગ્રામ પંચાયત વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.